નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માતૃછાયા ન્યૂઝમાં। આજે 21 ઓક્ટોબર વાર મંગળવાર। આજે આસોવદ અમાસ સાંજે 5:54 સુધી છે, ત્યારબાદ કારતક સુદ પડવો શરૂ થશે। તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર। 2000 વેપારીઓએ કર્યું સમૂહમાં ચોપડા પૂજન। BAPS સ્વામિનારાયણ મંદિરે વૈદિક મંત્રોચ્ચાર સાથે લેપટોપ, ચોપડા અને ટેબ્લેટની પૂજા કરાઈ। સંસ્કારી નગરી વડોદરા અને રંગીલું રાજકોટ દુલ્હનની જેમ સજ્યા। રંગબેરંગી લાઇટ્સ અને રોશનીઓની ઝાકમઝોળ। રાત્રે જોવા નીકળશો તો ક્યારે સવાર પડી જશે એની ખબર પણ નહીં પડે। દિવાળી પર્વ નિમિત્તે અંબાજી મંદિર રોશનીથી ઝળહળ્યું। શિખરથી પરિસર સુધી રંગબેરંગી લાઇટ્સથી રોશનીનો ઝાકમઝોળ। ભક્તોમાં અનેરો ઉત્સાહ। વડોદરા શહેરમાં ગાજરાવાડી વિસ્તારમાં રોડ ઉપર 7.5 ફૂટનો મહાકાય મગર આવી ગયો હતો। એને પગલે આસપાસના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો। રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન મગરે કૂદાકૂદ કરતાં આસપાસ ઊભેલા લોકોમાં દોડધામ મચી ગઈ હતી અને લોકો જીવ બચાવવા ભાગતા જોવા મળ્યા હતા। જો કે ઘટના સ્થળે પહોંચેલી રેસ્ક્યુ ટીમે મગરને ખેંચીને દૂર લઈ ગઈ હતી અને ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યો હતો। મગરને વડોદરા વન વિભાગ ખાતે લઈ જવામાં આવ્યો હતો। ગુનાખોરી અટકાવવા ગુજરાત પોલીસનો મેન્ટર પ્રોજેક્ટ। રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે કહ્યું, દરેક પોલીસ સ્ટેશનમાં એક આરોપી માટે એક મેન્ટર નિયુક્ત કરાશે। દીપાવલીએ સોમનાથ મહાદેવ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર। બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યું વાતાવરણ। વિશેષ પૂજા યોજાઈ। કાળી ચૌદસની રાત બની કાળરાત્રિ। ટ્રિપલ મર્ડરથી રાજકોટ રક્તરંજિત। વાહન અથડાવાની બબાલમાં 2 સગા ભાઈની છરીથી હત્યા। હુમલો કરનારનું પણ મર્ડર। પોલીસ દોડતી થઈ। જૂનાગઢના કોટેચા પરિવારના ઘરની મહિલાઓનું પૂજન કર્યું। 4 દાયકાથી પરંપરા। પગે લાગી માફી માંગી। ગિરીશ કોટેચાએ કહ્યું, જ્યાં સ્ત્રી રાજી હોય ત્યાં લક્ષ્મી ખૂટતી નથી। વતન જતા મુસાફરો માટે કોંગ્રેસ દ્વારા ફૂડ પેકેટ, પાણીનું વિતરણ। ઉધના રેલવે સ્ટેશન પર યુપી બિહાર તરફ જતા મુસાફરોની લાંબી લાઈનો। દિવાળીના પર્વ નિમિત્તે પોતાના વતન તરફ જઈ રહેલા મુસાફરોની ભીડને કારણે સુરત ઉધના રેલવે સ્ટેશન ખાતે ભારે અંધાધૂંધી સર્જાઈ। ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતા મુસાફરોની લાંબી લાઈનો જોવા મળી છે। પરિસ્થિતિ એટલી ગંભીર છે કે મુસાફરોને ટ્રેનમાં બેસવા માટે 10 કલાકથી વધુ સમય સુધી લાઇનમાં ઊભા રહેવાની ફરજ પડી છે। ચૌદસની રાત્રે શેરગઢમાં 5થી વધુ ઝૂંપડામાં ભીષણ આગ। 1 લાખથી વધુની ઘરવખરી બળીને ખાખ। ગરીબ પરિવારો બેઘર બનતા રડી પડ્યા। ફટાકડાના કારણે દુર્ઘટના બન્યાની આશંકા। મોદીએ INS વિક્રાંત પર નેવીના જવાનો સાથે દિવાળી મનાવી। ગોવામાં મોદીએ કહ્યું, સેનાએ ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનને ઘૂંટણીએ પાડી દીધું। તેની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ। દેશભરમાં દિવાળીની ઉજવણીમાં અયોધ્યાના રામ મંદિરમાં ભક્તોની ભીડ। બજારોમાં રોનક। PM મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી। દિવાળી પર દિલ્હીમાં પ્રદૂષણ વધ્યું। શ્વાસ લેવામાં તકલીફ। રાજધાનીમાં કોલસો અને લાકડા સળગાવી શકાશે નહીં। ડીઝલ જનરેટર પર મર્યાદિત પ્રતિબંધ। દિવાળી પહેલાં દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણ વધ્યું। હવાની ક્વોલિટી બગડી ગઈ છે। કેટલાક વિસ્તારમાં શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે। અયોધ્યામાં સરયુ ઘાટ 26 લાખ દીવાથી ઝળહળી ઉઠ્યો। 2128 લોકોએ એકસાથે મહાઆરતી કરી। 2 ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બન્યા। રવિવારના રોજ અયોધ્યામાં 9મો દીપોત્સવ ઉજવવામાં આવ્યો। આ ઉત્સવ દરમિયાન 2 ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યા। પહેલો 56 ઘાટનો હતો। એક સાથે 26,17,215 દીવા પ્રગટાવવામાં આવ્યા હતા। બીજું સરયુ ઘાટ પર 2128 લોકોએ મહાઆરતી કરી હતી। દિવાળીએ રાહુલ ગાંધીનો અનોખો અંદાજ। ઘંટેવાલા સ્વીટ શોપમાં ઇમરતી અને લાડુ બનાવ્યા। દુકાનદારે કહ્યું, જલ્દી લગ્ન કરી લો, પછી મીઠાઈનો ઓર્ડર અમને આપજો। તમિલનાડુ સહિત દક્ષિણ ભારતના 3 રાજ્યોમાં ભારે વરસાદ। ચેન્નઈમાં રસ્તાઓ અને એરપોર્ટના રનવે પર પાણી ભરાયા। પૂર જેવી પરિસ્થિતિ। ફ્રેન્ચ મ્યુઝિયમમાંથી નેપોલિયનના 8 કિંમતી ઝવેરાતની ચોરી। ચોરો દિવાલ કૂદીને કટરથી બારી કાપીને અંદર ઘૂસ્યા। 7 મિનિટમાં આ ગુનાને અંજામ આપ્યો। યમન નજીક ગેસ ટેન્કરમાં મોટો વિસ્ફોટ। 23 ભારતીયને બચાવ્યા। ટ્રમ્પે દિવાળીએ ફરી બોમ્બ ફોડ્યો। કહ્યું, ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ નહીં કરે તો હજુ ભારે ટેરિફ લાદીશું। PM મોદીએ મને ખાતરી આપી હતી। ટ્રમ્પે ઝેલેન્સ્કીને કહ્યું, રશિયા યુક્રેનને ખતમ કરશે। પુતિનની શરતો સ્વીકારો અને યુદ્ધ બંધ કરો। યુક્રેનિયન મોરચાના નકશા ફેંકી દીધા। હોંગકોંગ એરપોર્ટ પર દુર્ઘટના। કાર્ગો પ્લેન રનવે પરથી લપસી સમુદ્રમાં ખાબક્યું। 2 ગ્રાઉન્ડ સ્ટાફના મોત।
અમેરિકામાં ટ્રમ્પ વિરોધી સૌથી મોટું પ્રદર્શન. નો કિંગ પ્રોટેસ્ટમાં 2600થી વધુ રેલીઓ નીકળી. 70 લાખ પ્રદર્શનકારી રસ્તા પર ઉતર્યા. પાકિસ્તાન અફઘાનિસ્તાન તાત્કાલિક યુદ્ધ વિરામ પર સંમત થયા. કતારના વિદેશ મંત્રાલયે જાહેરાત કરી. બંને દેશો વચ્ચે દોહામાં બેઠક થઈ. હવે મોબાઈલમાંથી રોબોટ બહાર નીકળીને ફોટા પાડશે. ઓનર કંપનીએ રોબોટ ફોનની ઝલક આપી. એઆઈ, રોબોટિક્સ અને ઇમેજિંગનો કમાલ. આઈટેલે લોન્ચ કર્યા રિધમ ઇકો ઇયરબડ્સ. 10 મિનિટ ચાર્જિંગમાં 2 કલાક સુધી ચાલશે. ક્વાડ માઇક નોઇઝ કેન્સલેશન સિસ્ટમ. કિંમત માત્ર 1199. દિવાળીના દિવસે શેરબજારમાં તેજી રહી. સેન્સેક્સ 411 પોઈન્ટ વધીને 84,363 પર બંધ. નિફ્ટીમાં પણ 133 પોઈન્ટનો ઉછાળો. મીશોને આઈપીઓ માટે સેબીની મંજૂરી મળી. કંપનીએ અપડેટેડ ડ્રાફ્ટ પેપર્સ પણ ફાઇલ કર્યા. ઇસ્યુથી 7,036 કરોડ એકત્ર કરવાનો પ્લાન.